રાજકોટના સોની બજારના દીવાનપરાના શ્રીહરિ કોમ્પ્લેક્સમાં છઠ્ઠા માળે આગ લાગવાની ઘટના બની હતી। ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો। સોનીની દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે। સોની કામની દુકાનમાં ગેસ સિલિન્ડર હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે। આ આગમાં એક કારીગરનું મૃત્યુ નિપજ્યું છે, જ્યારે અન્ય એક કારીગર સારવાર હેઠળ છે। પોલીસે જણાવ્યું હતું કે FSLની મદદથી આગનું કારણ જાણવામાં આવશે। શ્રીહરિ કોમ્પ્લેક્સ છે, જે કોમર્શિયલ કોમ્પ્લેક્સ છે, એની અંદર સોના ચાંદીનું કામકાજ ચાલતું હોય છે। ત્યાં છઠ્ઠા માળે જે કારીગરો ત્યાં રોકાયેલા સૂઈ ગયેલા હતા, ત્યાં અચાનક કારીગરોના કહેવા મુજબ શોર્ટ સર્કિટ થયેલ છે, પણ તેમ છતાં તેનું ચોક્કસ કારણ આવતીકાલે સવારે FSL અધિકારીને સ્થળ ઉપર બોલાવી અને હાલમાં ફાયર બ્રિગેડ આગ ઓલવવાનું કામકાજ ચાલુ છે।